મિત્રો, જાણીને નવાઈ લાગશે પણ સુખી સ્વતંત્ર કહેવાતા ગુજરાતમાં પણ એક સંકટ મોટું આવ્યું છે। વિકાસના નામે દેણું કરીને ઘી પીતી ગુજરાત સરકારની તિજોરીઓ ખાલી થઈ ગઈ છે। સરકાર પાસે કર્મચારીઓને આપવા પણ રૂપિયા નથી। ગુજરાતની 107 નગરપાલિકાઓમાંથી 3 મહિનાથી કર્મચારીઓને પગાર જ મળ્યો નથી। ચીફ ઓફિસર સહિત 10,000થી વધુ રોજંદારો અને કાયમી કર્મચારીઓ પગારથી વંચિત થયા છે। ગુજરાતની નગરપાલિકાઓની તિજોરીઓ ખાલી થઈ ગઈ છે। ગુજરાતની અનેક નગરપાલિકાઓ દેણું ફૂંકવાની અડી પર છે। આ પહેલા પણ નગરપાલિકાઓમાં લાખોનું લાઇટ બિલ ના ચૂકવી શકતા અંધારપટ છવાયો હોવાનું બહાર આવ્યું હતું। ત્યારે હવે ગુજરાતની નગરપાલિકાઓ પાસે કર્મચારીઓને ચૂકવવા રૂપિયા નથી। આ બાબત ગુજરાત સરકારના અણઘડ વહીવટીની સાબિતી આપે છે। મોટા મોટા ઉદ્યોગોની લાણી વાઇબ્રેન્ટ ગુજરાતમાં ઉદ્યોગપતિઓ માટે લાલજામ પાતરતી ગુજરાત સરકારની નગરપાલિકાઓ વહીવટ કરવામાં પાછળ રહી ગઈ છે। હવે સ્થિતિ એવી છે કે નગરપાલિકાઓ પાસે રૂપિયા જ નથી। ગુજરાતમાં કુલ મળીને 157 નગરપાલિકાઓ છે, જેમાંથી 107 નગરપાલિકાઓની તિજોરીઓ ખાલી થઈ ગઈ છે। આ નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ એટલી કથળી છે કે તેમની પાસે કર્મચારીઓને ચૂકવવાના રૂપિયા પણ નથી। હવે સવાલ એ થાય છે કે આના માટે કોણ જવાબદાર? સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વહીવટ સંભાળવામાં નિષ્ફળ રહ્યા છે। નગરપાલિકાની આર્થિક સ્થિતિ ડગુમગુ બની છે। મોટા ભાગની નગરપાલિકાઓની તિજોરીઓ ખાલીખમ થઈ ગઈ છે, તો કેટલી નગરપાલિકાઓ વીજ બિલ ભરવામાં પણ સક્ષમ નથી। નગરપાલિકાના પાણીવેરા પણ બાકી છે। સ્થાનિક રાજનીતિના કારણે નગરપાલિકાને કરવેરાની આવક ઘટી છે। હવે સ્થિતિ એવી છે કે નગરપાલિકાઓ પાસે એટલા પણ રૂપિયા નથી કે તે કર્મચારીઓને પૈસા ચૂકવી શકે। નગરપાલિકાઓ નાણાકીય સ્વતંત્રતા ગુમાવી રહી છે। સ્થાનિક જનપ્રતિનિધિઓ કરવેરા વસૂલવામાં પણ પાછળ પડ્યા છે। પ્રજાના રોષનો ભોગ ન બને તે માટે તે નિયમિત રીતે કરવેરા વસૂલતા નથી। હાલ સ્થિતિ એવી છે કે નગરપાલિકાઓ પાસે કોઈ આવકનો સ્ત્રોત જ નથી। બીજી તરફ ગુજરાત સરકારે ઓક્ટ્રોયની ગ્રાન્ટ પણ રોકી રાખી છે। આ કારણે નગરપાલિકાના ચીફ ઓફિસથી માંડીને 10,000થી વધુ રોજમદારોને કાયમી કર્મચારીઓને પગાર નથી મળ્યો। ત્યારે આ કર્મચારીઓ ભવિષ્યમાં આંદોલનના રસ્તે ચડે તો નવાઈ નથી। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું તે જરૂર કમેન્ટ કરજો। વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર પણ કરો। ફરી મળીશું બીજા વિડીયોમાં।